વિષ્ણુ પ્રસાદાત સકલમ લભતે એકાદશી વ્રતમ યે તુ કુર્વતે નરહા. અર્થાત જે મનુષ્ય એકાદશીનું વ્રત કરે છે તેને ભગવાન વિષ્ણુની કૃપાથી તમામ ઈચ્છિત ફળ પ્રાપ્ત થાય છે. હરે કૃષ્ણ. ઓમ નમો નારાયણાય. પાપ મોચીની એકાદશી નામ પરથી જ સ્પષ્ટ થાય છે કે આ એકાદશી બધા પાપોનો નાશ કરનાર છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે આ દિવસે વ્રત અને ઉપવાસ રાખવાથી મનુષ્ય પોતાના પૂર્વજન્મોના પાપોથી પણ મુક્ત થઈ શકે છે. આ દિવસ આત્મશુદ્ધિ અને ઈશ્વરીય કૃપા સાથે સાથે મોક્ષ પ્રાપ્તિ માટે પણ અત્યંત શુભ માનવામાં આવે છે. તો ચાલો જાણીએ ફાગણ માસના કૃષ્ણ પક્ષની પાપમોચીની એકાદશીની તિથિ અને શુભ મુહૂર્ત વિશે. આ વખતે એકાદશી તિથિ પ્રારંભ થશે 25 માર્ચે મંગળવારે સવારે 5:06 અને એકાદશી તિથિ સમાપ્ત થશે 26 માર્ચે બુધવારે સવારે 3:45. આ વખતે એકાદશી તિથિ 2 દિવસ છે, જેના કારણે વ્રત કઈ તિથિએ રાખવું તે અંગે મૂંઝવણ છે. તો કઈ તિથિમાં એકાદશીનું વ્રત રાખવાનું રહેશે તે વિશે જાણીએ. આ વખતે પાપમોચીની એકાદશીનું વ્રત 25 માર્ચે મંગળવારે અને 26 માર્ચે બુધવારે એમ બંને દિવસ રાખવામાં આવશે. આથી 25 માર્ચ મંગળવારના દિવસે એકાદશી આખો દિવસ રહેશે, પણ સૂર્યોદય પહેલા 10મી તિથિ પણ રહેશે. તેથી શાસ્ત્રો અનુસાર 10મી તિથિ સાથે એકાદશીનો સંયોગ હોય ત્યારે જે પણ વૈષ્ણવજન હોય છે તે લોકો તે દિવસે ઉપવાસ નથી કરતા, વ્રત નથી રાખતા. તેથી વૈષ્ણવ એકાદશીનું વ્રત રહેશે 26 માર્ચે બુધવારે. જો તમે ઈચ્છો તો બંને તિથિઓમાં વ્રત રાખી શકો છો. બંને દિવસ શુભ છે, તેથી મનમાં કોઈ કન્ફ્યુઝન રાખવાની જરૂર નથી. આથી એકાદશી તિથિના એક દિવસ પહેલા 10મી તિથિના નિયમોનું અવશ્ય પાલન કરવું જોઈએ, જેમ કે શુદ્ધ સાત્વિક આહાર લેવું જોઈએ. શક્ય હોય તો સૂર્યાસ્ત પહેલાં જ ભોજન ગ્રહણ કરી લેવું જોઈએ અને સાંજે માત્ર પાણી અને ફળ વગેરે ગ્રહણ કરવા જોઈએ. એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની વિધિ વિધાનથી પૂજા કરવી જોઈએ અને અખંડ દીવો પ્રજ્વલિત કરવો જોઈએ. આમ તો આ દિવસે તુલસી માતાને પાણી અર્પણ નથી કરાતું, પરંતુ દીપદાન વગેરે અવશ્ય કરવું જોઈએ. એકાદશીના દિવસે જો તમે ઘરની અંદર ભગવાનની સ્થાપના કરી હોય અને ઘરની અંદર જ પૂજા કરતા હોય, અથવા તો બહારમાં મંદિરમાં જઈને ભગવાનની પૂજા કરતા હોય, તો ભગવાનને અન્નનો ભોગ ન લગાવવો જોઈએ. તેનું કારણ એ છે કે એકાદશીના દિવસે તમામ દેવી દેવતા ઉપવાસ કરે છે, તેથી આ વિશેષ નિયમનું પાલન અવશ્ય કરવું જોઈએ. એકાદશીના દિવસે ફળનું દાન શ્રેષ્ઠ માનવામાં આવે છે. અન્નનું દાન પારણના દિવસે કરવાનું હોય છે. જે દિવસે તમારું પારણ હોય છે તે દિવસે પારણ પહેલાં અન્નનું દાન ભગવાનને અવશ્ય કરવું જોઈએ. ઉપરાંત જરૂરિયાતમંદ લોકોને એટલે કે ભૂખ્યા લોકોને પણ અન્નનું દાન કરવું અવશ્ય માનવામાં આવે છે. અન્નનું દાન કરવાથી જીવનના કષ્ટો દૂર થાય છે અને એકાદશીનું પૂર્ણ પુણ્યફળ પ્રાપ્ત થાય છે. આ વખતે દ્વાદશી તિથિ પ્રારંભ થશે 26 માર્ચે બુધવારે સવારે 3:46 અને દ્વાદશી તિથિ સમાપ્ત થશે 27 માર્ચે ગુરુવારે રાત્રે એટલે કે વહેલી સવારે 1:42. આ મધ્યરાત્રિનો સમય હશે, એટલે કે રાત્રિ સમયે દ્વાદશી તિથિ સમાપ્ત થશે. તેથી તેને મહાદ્વાદશી તિથિ કહેવાય છે, કારણ કે આ તિથિ સૂર્યોદય પહેલાં શરૂ થઈ આખો દિવસ અને રાત્રિ સુધી રહેશે. તેથી આ દ્વાદશીને મહાદ્વાદશી તિથિ કહેવામાં આવશે. આવા સંયોગોમાં ઘણા ભક્તો એકાદશી સાથે દ્વાદશી તિથિનું પણ વ્રત રાખે છે, કારણ કે આ સંયોગો ખૂબ જ દુર્લભ છે. અને આ વખતે એકાદશી વ્રત સર્વાર્થ સિદ્ધિ યોગમાં રાખવામાં આવશે, જે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આવો સમય બહુ જ ઓછી વાર મળતો હોય છે કે એકાદશીના દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ પણ બનતો હોય. તો આવામાં શિવયોગ આ વખતે 25 માર્ચે બપોરે 2:53 સુધી રહેશે. પછી સિદ્ધિ યોગ શરૂ થઈ જશે અને 26 માર્ચે સિદ્ધિ યોગ બપોરે 12:26 સુધી રહેશે અને પછી સાધ્ય યોગ આખો દિવસ રહેશે. અને જ્યારે આ વખતે એકાદશી વ્રત 2 દિવસ રાખવામાં આવી રહ્યું છે, તેથી બંને દિવસ પારણ મુહૂર્ત અલગ અલગ રહેશે. તેથી પારણનો સમય સાવચેત રહીને ધ્યાનમાં રાખવો ખૂબ જ આવશ્યક છે. જ્યારે તમે એકાદશીનું વ્રત રાખો છો ત્યારે વ્રત પારણના મુહૂર્ત સાથે સાથે હરિવાસરના સમયનું પણ ધ્યાન રાખવું ખૂબ જ અગત્યનું છે. ઘણા લોકો ઉપવાસ રાખે છે પણ હરિવાસર દરમિયાન જ વ્રત ખોલી દે છે, જે શાસ્ત્રો અનુસાર અયોગ્ય માનવામાં આવે છે. હરિવાસર દ્વાદશી તિથિ શરૂ થાય
ત્યારે શરૂ થાય છે અને લગભગ 5 થી 6 કલાક સુધી રહે છે. આ સમયગાળામાં વ્રત ખોલવું વર્જિત માનવામાં આવે છે. જે લોકો 25 માર્ચે મંગળવારે પાપમોચીની એકાદશીનું વ્રત રાખશે તેઓએ 26 માર્ચે બુધવારે સવારે 9:06 થી 10:56 વચ્ચે વ્રતનું પારણ કરવાનું રહેશે, એટલે કે વ્રત ખોલવાનું રહેશે. જો આ સમય દરમિયાન તમે વ્રતનું પારણ ન કરી શકો તો તે જ દિવસે બપોરે 1:31 થી 2:48 વચ્ચે પણ તમે વ્રતનું પારણ કરી શકો છો, એટલે કે વ્રત ખોલી શકો છો, કારણ કે આ સમય પણ શુભ માનવામાં આવે છે. જે લોકો 26 માર્ચે બુધવારે વૈષ્ણવ એકાદશીનું વ્રત રાખશે તેઓએ 27 માર્ચે ગુરુવારે સવારે 6:28 થી 6:40 વચ્ચે વ્રતનું પારણ કરવાનું રહેશે, એટલે કે વ્રત ખોલવાનું રહેશે. જો કે આ સમયે ત્રયોદશી તિથિ શરૂ થઈ જશે, પણ શાસ્ત્રો અનુસાર વૈષ્ણવ એકાદશીનું વ્રત રાખનાર માટે ત્રયોદશી તિથિના પ્રથમ પ્રહરમાં વ્રત ખોલવાથી કોઈ દોષ લાગતો નથી. આથી આ સંપૂર્ણ એકાદશીનું વ્રત ગણાશે. એકાદશીના પારણમાં એક વિશેષ નિયમનું અવશ્ય ધ્યાન રાખવું જોઈએ કે આ દિવસે ચોખાનું સેવન કરાતું નથી. તેમ ઉપરાંત જે કોઈ ભૂખ્યું કે તરસ્યું હોય તેને શક્ય હોય તેટલું અન્ન કે ફળ દાનમાં આપવું જોઈએ. આમ કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે અને વ્રતનો પૂર્ણ લાભ મળે છે. આ સંપૂર્ણ નિયમો અને માહિતી એકાદશી વ્રતને સફળ અને ફળદાયી બનાવવામાં સહાયક થશે. આશા રાખું છું કે એકાદશી સાથે સંબંધિત આ માહિતી તમને ગમી હશે. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો તેને તમારા પરિવાર અને મિત્ર સાથે જરૂર શેર કરો, જેથી તેઓ પણ આ શુભ વ્રતનો લાભ લઈ શકે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. જય શ્રી કૃષ્ણ. આ વિડીયોમાં આપેલી માહિતી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી, ચેનલને સબસ્ક્રાઈબ કરી, બેલ આઇકનને જરૂર પ્રેસ કરી દેજો, જેથી એકાદશીના દિવસે ખૂબ જ મહત્વપૂર્ણ પાપમોચીની એકાદશી વ્રત કથાની વિડીયોની નોટિફિકેશન તમને તરત જ મળી શકે. ધન્યવાદ.